નમસ્કાર મિત્રો. ચેતર વસાવાનો દબદબો, નર્મદામાં આપનો ખિલ્લો. નર્મદા જિલ્લો છે એ ખૂબ ચર્ચામાં હતો, કારણ કે ધારાસભ્ય ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે, એમણે ખૂબ સભાઓ કરી છે, ખૂબ મહેનત પણ કરી છે અને આદિવાસી સમાજમાં એમનો ખૂબ મજબૂત હોલ્ડ પણ છે. આદિવાસી સમાજ છે એ ટ્રાઇબલ એરિયા છે, એમાં ચેતર વસાવાએ એકલા હાથે સભાઓ કરી છે. કોઈ જ રાજકીય નેતાઓ છે એ ત્યાં આવ્યા નથી અને ન ગોપાલ ઇટાલિયા, નીચેના પ્રદેશ નેતાઓ કોઈ જ ત્યાં નથી ગયા. ચેતર વસાવા છે એને એકલા હાથે મહદ અંશે સભાઓ કરી છે અને ખૂબ મહેનત કરી હતી. અને ગઈકાલના રિઝલ્ટથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતર વસાવાનો એ એરિયામાં દબદબો છે અને તેમજ ચેતર વસાવાએ એકલા હાથે જેટલી પણ સભાઓ કરી હતી એ ક્યાંક મહદ અંશે સફળ રહી છે. નર્મદામાં આમ આદમી પાર્ટી છે એનો ખિલ્લો ખોળાઈ ચૂક્યો છે, કારણ કે 22 સીટોમાંથી 15 સીટો છે એ આમ આદમી પાર્ટી ખેંચી ચૂકી છે. આમ આદમી પાર્ટીની છે અને બીજી 7 સીટો છે એ ભારતીય જનતા પાર્ટીની છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં પણ મહદ અંશે આમ આદમી પાર્ટી છે એણે સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલે આમ આદમી પાર્ટી અમુક સીટો લઈ ગઈ છે, ક્યાંક ક્યાંક આખી પેનલો જીતી છે અને ક્યાંક છે એમાં 7 સીટો હોય તેમાંથી 5 જીતી છે, 2 જીતી છે. એવી રીતે કરીને પરફોર્મન્સ ઓલ ઓવર જોવા જઈએ તો સારું આપ્યું છે. છોટાઉદેપુર છે એમાં 32 ટોટલ બેઠકો હતી અને એમાં છોટાઉદેપુર તાલુકાની 7 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી 5 છે એ આમ આદમી પાર્ટી લઈ ગયું છે અને 2 છે એ ભારતીય જનતા પાર્ટીની છે. વાત કરી લઈએ આગળ તો બોડેલી તાલુકો છે એની 5 જિલ્લા પંચાયતની બેઠકો હતી ને 5 ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. ખેર, પરંતુ જ્યારે નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો છે એમાંથી 2 આમ આદમી પાર્ટી લઈ ગઈ છે અને 3 છે એ જે ભારતીય જનતા પાર્ટીની છે. પરંતુ આ રિઝલ્ટમાંથી સૌથી શોકિંગ રિઝલ્ટ અને સૌથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટી માટે સારું રિઝલ્ટ છે એ કવાંટ તાલુકાનું છે અને એમાં 6 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી 6 એ તાલુકા પંચાયતની 6 જિલ્લા પંચાયત બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી હારી ચૂક્યું છે અને આમ આદમી પાર્ટીના ફેવરમાં છે. તમે બાજુમાં જેટલા પણ દ્રશ્યો જોયા એ ગઈકાલના ઉજવણીના દ્રશ્યો છે. ચેતર વસાવા પણ એ ઉજવણીમાં સામેલ રહ્યા છે. ચેતર વસાવાએ છે એમણે પણ હાજરી આપી છે અને ચેતર વસાવાની દબદબો એટલે કહેવો પડી રહ્યો છે, કારણ કે મહદ અંશે એમણે એકલા હાથે જે વિસ્તાર છે ટ્રાઇબલ એરિયા છે, આદિવાસી સમાજનો વિસ્તાર છે, એમાં બધી જ જગ્યાઓએ એમણે એકલા પોતે જઈ અને સભાઓનું આયોજન કર્યું છે, સભાઓ કરી છે, લોકોની વચ્ચે ગયા છે, એ ઉમેદવારો સાથે લોકો પાસે ગયા છે, ડોર ટુ ડોર અનેક જગ્યાઓએ પ્રચાર કર્યો છે અને મહદ અંશે સફળ પણ રહ્યો છે. એટલે જ કહેવું પડી રહ્યું છે કે ચેતર વસાવાનો દબદબો ત્યાં છે એ જારી જ છે અને નર્મદામાં તો આમ આદમી પાર્ટીએ ખિલ્લો ખોડી લીધો છે. બીજી બાજુ સુરતની વાત કરીએ, સુરતમાં ખૂબ ખરાબ પરફોર્મન્સ ગયું છે. 27 બેઠકો 2021માં જીત્યા હતા, પરંતુ સીધા 4 બેઠકો પર આવી ગયા છે અને ટોટલ સીટોની વાત કરવામાં આવે તો 120 સીટોમાંથી 115 સીટો છે એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. 4 બેઠકો છે આમ આદમી પાર્ટીની છે અને 1 બેઠક કોંગ્રેસ પણ લઈ ગયું છે. સુરતનું ઓલ ઓવર પરફોર્મન્સ છે એ એટલે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે, કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી. હર્ષ સંઘવી છે એને અને આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ આપી હતી કે અમે જીતીશું, પરંતુ એ ચેલેન્જ ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે સુરત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ખિલ્લો જે ખોલી દીધો છે 115 સીટો સાથે. એટલે જ જોવામાં આવે તો અહીંયા અનેક રાજકીય સ્તરના પ્રદેશના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, સભાઓ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ રોડ શો કર્યા હતા, મનોજ સુરઠિયા સાથે, વાલ સાકરિયા સાથે, બધાની સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, પરંતુ એ સફળ નથી ગયો, નિષ્ફળ્યો છે અને ખૂબ ખરાબ રીતે સુરતમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ રહ્યું છે. બીજી બાજુ નર્મદામાં ખૂબ સારું રહ્યું છે. નર્મદાની બેઠકોને લઈ તમારું શું માનવું છે? ચેતર વસાવાના પાવરને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.